સ્કૂલ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી ભર્યા ઈમેલ મળતા હોય છે તે મુદ્દો હવે ગૃહમાં ગુંજ્યો। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પાસે તપાસની માંગ કરી છે। વિધાનસભા ગૃહમાં વિભાગની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો। પોલીસ અને ગૃહ વિભાગ જવાબદારો સામે કડક કાર્યવાહી કરે। પરીક્ષાના માહોલ વચ્ચે બોમ્બની ધમકીનો ડર ઊભો થયો છે। છેલ્લા 2 મહિનાથી ધમકીઓ છતાં કેમ હજી સુધી આરોપી નથી પકડાયા તેવો પણ સવાલ ઉઠાવ્યો। ચમરબંધીઓને છોડાવવાના દાવા વચ્ચે ધમકી આપનાર કેમ નથી પકડાતા? ત્યારે પરીક્ષાના માહોલ વચ્ચે જ આ પ્રકારે જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકીઓ મળતી હોય છે શાળાઓમાં, ત્યાં યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની વાત પણ કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે। વલસાડ, વડોદરા, ગાંધીનગર કે જ્યાં પહેલા તો સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને હવે કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે મળી છે। ડોગ સ્ક્વોડ સહિત પોલીસની ટીમે પણ કોર્ટ પરિસરમાં ચેકિંગ કર્યું, જ્યાં કોઈ શંકાસ્પદ વસ્તુ હજી સુધી નથી મળી આવી। છેલ્લા 2 મહિનાથી વારંવાર સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, કોર્ટો હોય અને હવે ગુજરાત અને વાલીઓ વિદ્યાર્થીઓનું ગુજરાતનું જે ભવિષ્ય છે એવી સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળતી હોય અને સરકાર કંઈ ના કરી શકતી હોય। એક બાજુ ગૃહમંત્રી એવું કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, અમે ગુજરાતની અંદર નંબર 1 રાજ્ય છે, ત્યારે આવી ઘણી બધી ધમકીઓ મળે છે। હજુ કોઈ ચમરબંધીને પકડવામાં આવ્યો નથી। એટલે મારી સરકારને અને ગૃહમંત્રીને વિનંતી છે કે વાતો કરવાનું બંધ કરો અને હાલ વિદ્યાર્થીઓ ચિંતામાં છે, વાલીઓ ચિંતામાં છે। આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજ્યની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો। તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશું। વિધાનસભા ફ્લોર ઉપર જ્યારે ગૃહ